વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે લેન્ઝનો નિયમ ભણ્યા અને એની પહેલા આપણે ફેરાડેનો નિયમ ભણી ગયા છે. ફેરાડેનો નિયમ છે આપણને પ્રેરિત EMF ની દિશા મૂલ્ય આપે છે, જ્યારે લેન્ઝનો નિયમ છે એ પ્રેરિત EMF ની દિશા નક્કી કરી આપે છે. તો ઘણી વખત MCQ ની અંદર પૂછાતું હોય છે કે પ્રેરિત EMF ની દિશા નક્કી કરવા માટે નો નીચેનામાંથી કયો નિયમ છે? તો લેન્ઝનો નિયમ છે એ પ્રેરિત EMF છે એની દિશા નક્કી કરવા માટે છે. હવે મિત્રો, એને રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ્સ છે અથવા MCQ છે આપણને પૂછાતા હોય. એમાંનું એક ઉદાહરણ જે આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, ઉદાહરણ નંબર 6.4. આકૃતિમાં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવેલ છે, જે લૂપના સમતલને લંબ અને વાંચકથી દૂર તરફની દિશાના ચુંબકીય ક્ષેત્રમાં બહારની તરફ કે અંદરની તરફ ગતિ કરે છે. અહીંયા જે મેં રેડ કલર ક્રોસ બતાવ્યું છે એ ચુંબકીય ક્ષેત્ર છે, જેની દિશા અંદર તરફ છે. ક્રોસ એટલે અંદર, ડોટ એટલે બહાર. હવે હું વાંચક છું તો હું આને જોઈ રહ્યો હોઉં તો મારાથી દૂર ક્ષેત્ર જાય છે અને એ સમતલને લંબ આ લૂપો ગોઠવેલી છે. આ જે ગાળાઓ છે 3 3, 1 2 ને 3 ત્રણેય છે એના આકાર જુદા જુદા છે અને ત્રણેય છે એને એરો વડે દર્શાવેલ છે, જે ડાયરેક્શનમાં એ ગતિ કરતા હોય એ મુજબ. તો લેન્ઝના નિયમનો ઉપયોગ કરી અને આપણે દરેક ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, લેન્ઝના નિયમની અંદર આપણે જોઈ ગયા કે હંમેશા એવી રીતે EMF ઉદ્ભવતું અથવા એવી દિશામાં ઉદ્ભવતો હોય પ્રેરિત પ્રવાહ કે જેથી એની ગતિનો શું થાય? વિરોધ થાય. તો આપણે જોયું કે જ્યારે મેગ્નેટનો N બાજુમાં લઈ જતા તો સામે N ની સામે શું આવતું હતું? N નો અર્થ શું થયો? વિષમ ઘડી થયું. તો મેગ્નેટ તમે નજીક લાવતા હતા એટલે ફ્લક્સ શું થતું હતું? વધતું હતું. બરાબર છે? તો હું અહીંયા તમને બે શોર્ટ ટ્રીક આપું છું. જે તમારે પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરવા માટે જ્યારે ફ્લક્સ વધતું હોય ત્યારે પ્રેરિત પ્રવાહ અથવા પ્રેરિત EMF ની દિશા વિષમ ઘડી હોય છે. આપણી બાજુથી જોતા અને જ્યારે ફ્લક્સ ઘટતું હોય ત્યારે પ્રેરિત પ્રવાહ અથવા પ્રેરિત EMF ની દિશા સમઘડી હોય છે. તો મિત્રો, આપણી પાસે 3 આકૃતિઓ છે, 3 જુદા જુદા આકાર છે. આ આકૃતિની અંદર પહેલી જે આકાર છે, પહેલી લૂપ, એનો એરો જોઈએ તો એરો છે એ આ બાજુ તરફ છે, એટલે આને આમ લઈ જશું એટલે તમે જોઈ શકો છો કે અત્યારે અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એક જ છે, પણ જેવો તમે આને આ ક્ષેત્રમાં લાવશો એટલે અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા શું થશે? વધશે. એટલે ફ્લક્સ શું થયું કહેવાય? વધ્યું. ગતિ કરાવતા તેની સાથે સંકળાયેલ ફ્લક્સ વધે છે, માટે
તેમાં વિષમ ગળી પ્રવાહ પ્રેરિત થશે. વિષમગળી પ્રવાહ પ્રેરિત થતો હોય તો વિષમગળી માટે આપણે A થી B, B થી C, C થી D, D થી A થી B, B થી C, C થી D, D થી A. એટલે આપણે લખશું પ્રવાહની દિશા, શબ્દ આપણે પ્રેરિત જ રાખશું, પ્રેરિત પ્રવાહની દિશા A થી B, B થી C, C થી D અને D થી A રહેશે. એટલે આ ડાયરેક્શનમાં છે A, B, C, D. પછી આપણે નોંધ કરીએ ગાળા 2 માટે. હવે બીજા ગાળાને આમ ગતિ કરાવી એટલે અત્યારે એક ક્ષેત્રમાં છે, એમાં એક જ ક્ષેત્ર રેખા છે. આમ ગતિ કરાવશું એટલે અંદર ક્ષેત્ર રેખા રહેશે નહીં. રહેશે નહીં અર્થ એનો થયો કે ફ્લક્સ ઘટે, તો સંકળાયેલ ફ્લક્સ ઘટશે. જો ફ્લક્સ ઘટે તેથી તેમાં પ્રેરિત પ્રવાહની દિશા સમગળી થશે. તો આ જે લૂપ છે, ગાળો છે, એમાં પ્રેરિત પ્રવાહની દિશા છે એ આ મુજબની હશે: A થી C, C થી B, B થી A. એટલે A થી C, C થી B અને B થી A. એટલે A, C, B, A. ત્રીજી લૂપ છે, તણની ગતિ કરાવવામાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ. હવે આને આમ ગતિ કરાવશો એટલે આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા અત્યારે વધારે છે, બહાર લઈ જશે અમુક ભાગ એટલે ઘટતી જશે, એટલે ફ્લક્સ ઘટશે. તેથી તેમાં પ્રેરિત પ્રવાહની દિશા સમગળી મળે. હવે સમગળી એટલે આપણે A થી કાઉન્ટ કરવાનું છે. A થી જશે B, B થી જશે C, C થી જશે D. આ પ્રમાણે છે: A to B, B to C, C to D, D to A. એટલે A, B, C, D. તો મિત્રો, જ્યારે આવા ક્વેશ્ચનો પૂછાતા હોય ત્યારે આ તો મેં તમને વર્ણન અંદર લખ્યું છે, બાકી જરૂર નથી. એક જ વસ્તુ હંમેશા યાદ રાખો, શોર્ટ ટ્રીક, કે ભાઈ જે લૂપ છે, બંધ ગાળો છે અને ચુંબકીય ક્ષેત્રમાં આપણે ગતિ કરાવીએ છીએ ત્યારે શું થાય છે? ફ્લક્સ વધે છે કે ઘટે છે? જો ફ્લક્સ વધતું હોય તો વિષમગળી છે, અને જો ફ્લક્સ ઘટતું હોય તો સમગળી છે. બરાબર? તો આ ટ્રીક તમારે યાદ રાખવાની છે કે લૂપને ખસેડવાથી લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ શું થાય છે? વધે છે. તો ફ્લક્સ વધતું હોય તો વિષમગળીય છે, ફ્લક્સ ઘટતું હોય તો સમગળીય છે. બરાબર? તો આને નોટ કરી લેશો મિત્રો.
વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટોપિક જે આપણે ભણ્યા એને રિલેટેડ ઉદાહરણ નંબર 6.5 એ જડિત રાખેલ બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલો છે. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકોનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ? હવે આવો ક્વેશ્ચન જ્યારે મિત્રો પૂછાય ત્યારે મેં તમને કીધું છે કે આ ચેપ્ટરની અંદર એક જ લોજિક યાદ રાખવાનું છે, અને એ લોજિક છે કે ફ્લક્સમાં ફેરફાર થાય તો જ ઈએમએફ છે એ ઉદ્ભવે છે. હવે મિત્રો અહીંયા જે આપણને ક્વેશ્ચનની અંદર કીધું છે કે બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચે, એટલે સ્થિતિ આવી જશે. દાખલા તરીકે આ કોઈ મેગ્નેટનો N ધ્રુવ છે અને આ કોઈ મેગ્નેટનો S ધ્રુવ છે. આ બંને શક્તિશાળી પ્રબળ ચુંબકો છે. હવે આપણને ખ્યાલ છે ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળી અને S માં દાખલ થાય છે. તો અહીંયા એક લૂપને આપણે સ્થિર રાખી દેવાની છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ, આ કેસની અંદર ફ્લક્સ છે એ અચળ રહેવાનું છે, અને ફ્લક્સ અચળ રહેતું હોય તો વિદ્યુત પ્રવાહ છે એ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ. તો વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થાય કે ન થાય? તો જવાબ આવશે ના. કારણમાં લખી નાખવાનું કે ફ્લક્સ અચળ રહે છે, અથવા તમે એવું લખી શકો કે અહીં ચુંબકીય ક્ષેત્ર બદલાતું ન હોવાથી. બરાબર? તો આ એ નો આન્સર થઈ ગયો. બી જે છે એને આપણે જોઈએ. એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્ર લંબ ગતિ કરે છે. શું આ ગાળામાં જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટર પ્લેટની વચ્ચે હોય, બીજું જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની વચ્ચે હોય. હવે કેપેસિટર છે એની પ્લેટ વચ્ચે આપણને એક બંધ ગાળો છે, એ અચળ વિદ્યુત ક્ષેત્ર છે એ આ પ્રમાણે છે. દાખલા તરીકે આ કેપેસિટર છે, અને કેપેસિટરનો આ પોઝિટિવ્સ છે અને નેગેટિવ્સ છે. તો એની પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે એ આ પ્રમાણે હોય. ધનનું ક્ષેત્ર બહાર તરફ અને ઋણનું ક્ષેત્ર આ પ્રમાણે છે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર છે એ અચળ છે એવું કીધું આપણે. આમાં એક ગાળો છે એને આપણે ગતિ કરાવવાની છે. લાઈક આ પ્રમાણે માની લો કે પ્લેટ વચ્ચે મૂકી દઈએ તો આમ ગતિ કરાવવાની છે. બરાબર? તો શું એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે? તો મિત્રો કેપેસિટર છે એની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરાવીએ તો શું આ ગાળામાં જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસિટરની પ્લેટ વચ્ચે હોય કે બીજું જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર વિદ્યુત પ્રવાહ પ્રેરિત? તો આમાં આપણે આવું લખી શકીએ
બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર ની મદદથી આપણી પ્રવાહ પ્રેરિત કરી શકતા નથી. માત્ર બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય એ જ વિદ્યુત પ્રવાહ છે એને પ્રેરિત કરે છે. જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર નથી, એટલે ઈ ની મદદથી આપણે પ્રેરિત પ્રવાહ મેળવી શકતા નથી. મિત્રો, આ પોઈન્ટ છે, ખાસ યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્ર બદલાતું જતું હોય કે અચળ હોય, એની મદદથી આપણે ક્યારેય પ્રેરિત પ્રવાહ મેળવી શકવાના નથી. પણ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો એની મદદથી પ્રેરિત પ્રવાહ મળે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત છે, એટલે વિદ્યુત ક્ષેત્રની મદદથી આપણે ક્યારે પણ પ્રેરિત પ્રવાહ મેળવી શકતા નથી. બરાબર. હવે આપણે જે ચર્ચા કરવાની, આમ તો 1 અને 2 ની અંદર જવાબ તો ના જ આવશે. બરાબર. પછી આપણે જોઈ લઈએ સી. એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્ર વાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે. ક્ષેત્ર પ્રદેશની બહારની તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત EMF અચળ રહેશે? હવે એની માટે તમારા બે આકૃતિ જોવાની છે. આ ગાળાને તમે ખસેડશો તો એની અંદર ક્ષેત્ર રેખાઓ છે એની સંખ્યા લગભગ અચળ રહેવાની છે. જ્યારે આનું ક્ષેત્રફળ પ્રમાણે જોવા જઈએ તો આ ગાળાની અંદર ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ અચળ રહેવાની નથી. કહેવાનો મતલબ છે કે આમાં પ્રેરિત થતું જે પ્રવાહ છે એ અચળ રહેશે. લંબચોરસ ગાળામાં પ્રેરિત પ્રવાહ અચળ રહે છે. જ્યારે વર્તુળાકાર ગાળામાં ક્ષેત્રફળ અનુસાર પ્રવાહ અચળ રહેશે નહીં. ક્ષેત્રફળ અનુસાર એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે અસરકારક ક્ષેત્રફળ આમ તો લખાય. હવે જે વિભાગ છે, વિભાગ ડી, જેમાં તમને ક્વેશ્ચન એવો કરેલો છે કે આકૃતિ 6.9 એટલે આપણી આ છેલ્લી આકૃતિ છે. અહીંયા જે મેં તમને આકૃતિ બતાવી છે એ આકૃતિ 6.8 છે અને આ આપણી આકૃતિ 6.9 છે. છેલ્લો જે ક્વેશ્ચન છે એમાં કેપેસિટરનું ધ્રુવત્વ પોલારિટી છે એનું અનુમાન કરવાનું છે. એટલે એનો કયો છેડો ધન હશે અને કયો ઋણ હશે. હવે અહીંયા બે મેગ્નેટ તમે રાખ્યા છે. ક્ષેત્ર રેખાઓ આપણે એવું કહી શકીએ, બરાબર, કે
N માંથી નીકળી અને S માં દાખલ થાય છે. તો આ સ્થિતિની અંદર બે મેગ્નેટ છે એ બંને મેગ્નેટ પ્રમાણે આપણે જોવા જઈએ તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે. હવે ફ્લક્સમાં ફેરફાર થાય તો ફેરાડેના નિયમ પ્રમાણે EMF પ્રેરિત થાય. પણ કેપેસિટર્સ છે તો કેપેસિટર હંમેશા શું કરતો હોય, ડીસી ને શું કરે, બ્લોક કરે અને એસી ને પાસ થવા દે. એટલે અહીંયા શું થશે કે ફ્લક્સ છે એમાં થતો ફેરફાર એ આમાં પ્રવાહ પ્રેરિત કરે છે, જેના કારણે એનો ઉપરનો જે ધ્રુવ છે એ ધન બની જશે અને નીચેનો, એટલે ડી જવાબની અંદર એ પ્લેટ ધન બનશે અને બી પ્લેટ છે એ ઋણ બને છે. કે આમ જોવા જશો તો n નજીક લાવશું એટલે આ જે લૂપ છે એનો n ની સામે આ બાજુ n આવવાનું છે અને આ બાજુ s હશે. એટલે અહીંથી હું લૂપમાં ઓબ્ઝર્વ કરું તો વિષમ ગળી પ્રવાહ છે, બરાબર છે, અને ઓલી બાજુથી જોવામાં આવે તો સમગળી પ્રવાહ છે. તો આ રીતે આ પ્લેટ છે એ પોઝિટિવ થશે એ છેડો અને બી છે એ નેગેટિવ થાય છે. તો આને પણ નોટ કરી લેજો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, એક સ્વાધ્યાયનો એક્ઝામ્પલ્સ છે એને આપણે સોલ્વ કરીએ. સ્વાધ્યાય 6.3 એક્ઝામ્પલ 6.1 અને 2 એવા એક્ઝામ્પલ્સ છે જે આપણે ઉદાહરણ જોઈએ એને રિલેટેડ, જે તમે જાતે પ્રેક્ટિસ કરજો, થઈ જશે 100% સોલ્વ. ન થાય તો એ ડાઉટ છે વોટ્સએપ ઉપર મોકલી આપવા. 15 આટા પર સેમી. તો જે કઈ આપણને ક્વેશ્ચન ની અંદર વિગતો આપી છે, 15 આટા પર સેમી એટલે સ્મોલ n, એમાં 15 અને આટા પર સેમી છે. સેન્ટીમીટર માંથી મીટરમાં ફેરવવા હોય તો આપણે આ પ્રક્રિયા કરવી પડશે. એટલે આ 1500 આટા પર મીટર થયું. એકમ લંબાઈથી આટાની સંખ્યા. સમાંતર સોલેનોઇડની અંદર 2 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો મૂકેલો છે. ગાળાનું ક્ષેત્રફળ 2 સેમી સ્ક્વેર છે એટલે 2 સેમી સ્ક્વેર. સેન્ટીમીટરમાંથી આપણે એને મીટરમાં ફેરવવા પડશે એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર થયું. તો વિદ્યુત પ્રવાહ, સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે જે 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય છે. એટલે I1 બરાબર 2 એમ્પિયર થયું, I2 બરાબર 4 એમ્પિયર. તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર અને સમયગાળો 0.1 સેકન્ડ છે. ધારો કે મિત્રો આ કોઈ સોલેનોઇડ છે. એમાં આપણે આ પ્રમાણે વાઇન્ડિંગ કરેલું હોય છે, અલગ કરેલો વાહક તાર વીંટાળી દઈએ છીએ. એમાં એક ગાળો આપણે રાખી દેવાનો છે. અને
અંદર તો ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર જ છે, આ પ્રમાણે ક્ષેત્ર રેખાઓ છે એ હોવાની છે. અને સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એ સમાન હોય છે. આવો આપણે ભણી ગયા છે. આ માની લો કે n હોય ને આ s બનતો હોય તો ક્ષેત્ર રેખાઓ n માંથી નીકળી અને s માં દાખલ કરી. આ જે ગાળો છે એમાંથી ક્ષેત્ર રેખા પસાર થાય છે. હવે અહીંયા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરીએ એટલે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એના વિશે આપણે ભણી ગયા છીએ. B બરાબર μ0 ni અપોન μ0 ni0. L તો ઓલરેડી આપણે એકમ લંબાઈથી સાંધાની સંખ્યાને મૂકી દીધેલું છે. હવે I માં ફેરફાર કરીએ એટલે B બદલાય છે, કારણ કે B ચલે છે I થયો. તો તમારે સૌથી પહેલા B1 માટે μ0 ni1 મૂકવું પડે અને B2 માટે μ0 ni2 મૂકવું પડે. હવે આપણે ફ્લક્સની વાત કરીએ તો ફ્લક્સનો ફેરફાર એટલે ડેલ્ટા ફાઈ બરાબર લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સમાં થતો ફેરફાર. એને આપણે ડેલ્ટા ફાઈ કહીએ. ડેલ્ટા ફાઈ એટલે આપણે φ2 માઇનસ φ1 લખીએ, પણ આની જગ્યાએ આપણે આવું લખશું ab cos θ. બીજી એક વસ્તુ કે લૂપ હોય એનો ક્ષેત્રફળ સદિશ છે એ હંમેશા એના સમતલ છે એને લંબ હોવાનો છે, બરાબર. તો અહીંયા અંદર આ પરિસ્થિતિની અંદર a છે એ આ પ્રમાણે મળવાનો ક્ષેત્રફળ સદિશ, એટલે a અને b એની ડાયરેક્શન બે સમાંતર થશે એટલે θ0 એટલે cos 0 = 1 થાય છે. તો ફ્લક્સ phi = AB એમાં આપણે આ પ્રમાણે લખવું પડશે AB1 એટલે φ2 એટલે AB2 માઇનસ AB1 એટલે ડેલ્ટા ફાઈ બરાબર એ કોમન લઈ લઈએ એટલે B2 માઇનસ B1 થાય, બરાબર. તો ઉપરનું જે આપણું ઇક્વેશન છે એમાં B1 ને B2 ની વેલ્યુ આપણે મૂકવાની થશે એટલે પ્રેરિત EMF નું મૂલ્ય હવે મિત્રો અહીંયા માઇનસ d ફાઈ અથવા ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી આપણે લખીએ છીએ. ઋણ નિશાની છે એ આમ તો લેન્ઝના નિયમની હાજરી દર્શાવે કે એવી રીતે EMF પ્રેરિત થવાનું છે કે જેના કારણે ઉદ્ભવે છે એના ફેરફારનો શું કરે, વિરોધ કરે. તો અહીંયા B1 B2 બેની વેલ્યુ બહાર મૂકવી પડશે. B1 B2 છે એની બેની વેલ્યુ આપણે મૂકી દઈએ તો આ પ્રમાણે આખું ઇક્વેશન્સ છે એ આપણે લખી શકીએ. એટલે મૂલ્ય માંગ્યું છે એટલે અહીંયા હું આખરે પ્લસ જ આપણે કરવો પડશે. ડેલ્ટા ફાઈ છે તો એમાં એ કાઉન્સની અંદર B2 માઇનસ B1 અપોન ડેલ્ટા ટી. હવે B2 ને B1 આપણને ઓલરેડી ખબર છે કે ભાઈ B2 એટલે શું, તો કે B2 એટલે ઓલરેડી આ પ્રમાણે લખાશે μ0 n I2 માઇનસ μ0 n I1 અપોન ડેલ્ટા ટી. તો પ્રેરિત EMF નું મૂલ્ય એ કાઉન્સમાં μ0 અને n કોમન લઈ લો, I2 માઇનસ I1 કાઉન્સમાં વધશે અને છેદમાં આવશે ડેલ્ટા ટી. હવે બધાની કિંમતો જે આપણે જાણીએ છીએ એ મૂકી દેશું. a એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે 2 × 10⁻⁴ થયું. 2 sin² છે, સેન્ટીમીટર માંથી આપણે મીટરમાં ફેરવી દીધા છે
પ્રવાહ μ0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7 આટા ની જગ્યાએ 1500 I2 I1 એટલે 4 - 2 અને છેદમાં સમય આપણે લખી નાખવાનો છે. સમય એટલે ડેલ્ટા ટી 0.1 સેકન્ડ. હવે મૂલ્ય માંગ્યું છે એટલે અહીંયા માનાંક લખી નાખું છું. જે કંઈ જવાબ આવશે એટલું EMF છે એ પરિવર્તિત થવાનું છે. ઓકે, તો આને નોટ કરી લેશો મિત્રો. આ ટાઈપના એક્ઝામ્પલ છે. ઘણી વખત આમ તો સોલેનોઇડનો કોન્સેપ્ટ છે એ આગળના ચેપ્ટરનો છે, પણ છતાંય આમાં મેં કીધું એમ આગળના ચેપ્ટરનું કન્ટેન્ટ અહીંયા ઉપયોગમાં આવશે. ઓકે, તો નોટ કરી લેજો. જે કઈ આજે ચાલ્યું છે ફરજિયાત આ લેક્ચરનું 2 વખત હોમવર્કમાં લખવાનું છે અને મોકલી આપવાનું છે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું. થેન્ક યુ.